ઉપનયન જીપીએસસી માં સ્વાગત છે મિત્રો। આજે આપણે જોશું ઇતિહાસ। ઇતિહાસને આજે આપણે બેઝિક સમજ લેશું અને આગળ જતા આપણે આજે ભણશું પાષાણ યુગ। કયો યુગ ભણશું? પાષાણ યુગ। ठीक है, चलो तो समझिए पहला कि इतिहास નો मतलब શું है। ठीक है, संस्कृत शब्दों में इति मतलब થાય છે પાસ્ટ, मतलब કે ભૂતકાળ। હાસ मतलब કે પુરાવા। શું થાય? પુરાવા। તો ભાઈ ઇતિહાસ એટલે કે ભાઈ ભૂતકાળમાં બનેલી એવી ઘટનાઓ કે જેના પુરાવા છે અને એ પુરાવાના આધારે આપણે જે વર્ણન કરીએ છીએ એને શું કહીએ? ઇતિહાસ। શું કહીએ? ઇતિહાસ। પણ એક શબ્દને ધ્યાનમાં રાખવાની જરૂર છે કે ભૂતકાળમાં બનેલી બધી જ ઘટના ઇતિહાસ નથી હોતી। આઈડિયા આવે છે? ભાઈ 5 દિવસ પહેલા આપણે સાંજે શું જમ્યા, ઠીક છે, ભૂતકાળ છે પણ ઇતિહાસ નથી। આઈડિયા આવે છે? હા ના? તો ભાઈ કેવી ઘટનાઓ? તો ભાઈ એવી ઘટનાઓ કે જેના લીધે પરિવર્તન આવે છે। શું આવે છે? પરિવર્તન। ક્યાં ક્યાં ક્ષેત્રે પરિવર્તન? તો ભાઈ રાજનીતિક, સામાજિક, આર્થિક, સાંસ્કૃતિક, ઠીક, આ બધા પરિવર્તન આવતા હોય એવી ઘટનાઓ બને છે, ઠીક, જેની આપણી પાસે પુરાવા છે અને પછી આપણે જે લખીએ છીએ એ બને છે ઇતિહાસ। મતલબ કે ભૂતકાળમાં બનેલી એવી ઘટનાઓ કે જેના લીધે પરિવર્તન જોવા મળે છે। ક્યાં? રાજનીતિક, સામાજિક, આર્થિક, સાંસ્કૃતિક ક્ષેત્રે એ ઘટનાના આપણી પાસે જે પુરાવા છે એના આધારે જ્યારે આપણે લખીએ છીએ ત્યારે શું બને છે? ઇતિહાસ। શું બને છે? ઇતિહાસ। આઈડિયા આવે છે? ઠીક છે, ચલો તો ભાઈ આ જે પુરાવા છે, શું પુરાવા, એ કેટલા પ્રકારના હોય છે? પુરાવા 2 પ્રકારના। સાહિત્યિક પુરાવા અને પુરાતાત્વિક। કેટલા પ્રકારના પુરાવા છે? 2 પ્રકારના પુરાવા છે, સાહિત્યિક અને પુરાતાત્વિક। ठीक है, चलो समझिए। પુરાતાત્વિક પુરાવાની અંદર આપણી પાસે જે બી વસ્તુઓ મળી છે, ઠીક છે, જેને આપણે આધાર માનીએ છીએ પુરાવા તરીકે ઇતિહાસની અંદર। જેમ કે કોઈ સ્થાપત્ય છે, કેવું સ્થાપત્ય? તો ભાઈ કોઈ મૂર્તિ મળી છે, ગુફાઓ મળ્યા છે, મંદિરો છે, ઠીક છે, શિલાલેખ, કોઈ અભિલેખ, સ્તંભ, ઠીક, જે અશોકે બનાવ્યા હતા, ઠીક। તો આ બધા જે સ્થાપત્ય છે એ આપણી પાસે પુરાવા છે। જેમ કે કોઈ મૂર્તિ છે, મંદિર છે, તો મંદિરોની દીવારો ઉપર ઘણી બધી વસ્તુ દોરાયેલી હોય, બનેલી હોય, લખેલી હોય, તેના આધારે આપણે ઇતિહાસ જાણી શકીએ છીએ ભાઈ કયા રાજાએ બનાવી હતી, કયા ઉપલબ્ધિમાં બનાવ્યું હતું। આઈડિયા આવે છે? જેમ કે આપણી પાસે અશોકના જે સ્તંભ છે, શિલાલેખો છે, એમાં અશોકે પોતાના આદેશો લખ્યા છે, જેથી કરીને આપણે એ સમયની અંદર જે સમાજ છે, પ્રશાસન છે, એને જાણી શકીએ। ઠીક છે, બીજું સમજીએ તો ભાઈ તામ્રપત્ર, તાંબાના એક પ્લેટ ઉપર લખતા કે ભાઈ મેં ફલાણી જમીન દાનમાં આપી છે, તો જ્યારે ભૂમિદાન કરતા ત્યારે તામ્રપત્ર ઉપર લખતા। ઠીક, આજે બી આપણે કેમ વાસણો પર નામ લખાવીએ છીએ કે મેં વાસણો આપ્યા। આઈડિયા આવે? હવે તો પ્રથા રહી નથી, પણ એક સમય એવો હતો કે વાસણોમાં નામ લખાવતા। આઈડિયા આવે? તો એ બી આવશે। ઠીક, પ્લસ એ સમયના કોઈ સિક્કાઓ છે, શું હે? સિક્કાઓ, ઠીક, તો એ બી એની અંદર આવશે। જેમ કે સિક્કાની અંદર એક બાજુ રાજા આ રીતના ઉભો હોય, બીજી બાજુ એનું નામ લખ્યું હોય મહારાજા, ધીરાજા, તો આપણે એટલો આઈડિયા આવી જાય કે આ સમયમાં કોણ રાજા હતો। પ્લસ એ સિક્કાઓ જે એરિયામાંથી મળે છે તો આપણે એવું અનુમાન કરી શકીએ છીએ કે આ એરિયામાં એનું રાજ્ય ફેલાયેલું હશે। પ્લસ એ સિક્કાઓ આપણે વિદેશમાં ક્યાંયથી મળે છે, ઠીક, અથવા તો વિદેશના કોઈ શાસકના સિક્કા ભારતમાંથી મળે છે, તો આપણે અનુમાન કરીએ છીએ કે ભાઈ આ સમયે વ્યાપાર બહુ સારો હતો। આઈડિયા આવે? સિક્કામાં જો સોનાના સિક્કા તેમ કહેશું કે ભાઈ વ્યાપાર, ઇકોનોમી બહુ સારી હતી। ઠીક, કોપરના સિક્કા હશે તો કહેશું ભાઈ થોડી ઇકોનોમી ઘટી હશે। આઈડિયા આવે? ઠીક, તો સિક્કાઓના આધારે, તામ્રપત્રના આધારે, અલગ અલગ સ્થાપત્યના આધારે આપણે ઇતિહાસ લખીએ છીએ। તો આ જે પુરાવા થયા બધા, ઠીક, એ કેવા છે? પુરાતાત્વિક પુરાવા।
આઈડિયા આવે છે? કોઈ કિલ્લો મહેલ મળી જાય છે, ઠીક છે, જેમ કે આપણે હડપ્પામાં કઈ સિટી મળેલી છે, ઠીક, તેના આધારે આપણે ઇતિહાસ લખીએ છીએ, ઠીક. સાહિત્યિક પુરાવા બે પ્રકારના હોય છે, મોટા મોટા સમજીએ તો, ધાર્મિક અને બિનધાર્મિક. ભાઈ ઘણી વાર એવું છે કે ધર્મને લગતા ઘણા બધા પુસ્તકો લખાણા હોય છે અને જે તે સમયના શાસકના અંદર લખાણા હોય છે, સમયની અંદર. તો સ્વાભાવિક વસ્તુ કે એ સમયની આપને જાણકારી મળશે કે સમયમાં લોકો કયો ધર્મ માનતા હતા, કેવી માન્યતા હતી, પોશાક કેવો હતો, વ્યવહાર કેવો હતો, તેવું બધું આપણને જાણવા મળે છે. આઈડિયા છે. અને ભારતની અંદર ઇતિહાસ જાણવાનો સૌથી બેસ્ટ ધાર્મિક સોર્સ હોય તો એ છે પુરાણો. શું હે? પુરાણો. 18 પુરાણ છે, એની અંદર ઘણા બધા વંશોની વંશાવલી આખી લખેલી છે. આઈડિયા આવે છે? તો ધાર્મિક ની અંદર જેમ કે પુરાણ છે, ઠીક, ઘણા બધા આપણે શ્રુતિ ગ્રંથો જોવા મળે છે, શ્રુતિ ગ્રંથ, ઠીક, ઘણા બધા સ્મૃતિ ગ્રંથ, ઠીક, બૌદ્ધ ગ્રંથ, જૈન ગ્રંથ, ઠીક. તો આ બધા કેવા પુરાવા થઈ ગયા? સાહિત્યિક પુરાવા, પણ કેવા? ધાર્મિક. ઠીક. બિન ધાર્મિક ની અંદર જોઈએ તો એના આપણે બે ભાગ પાડશું, દેશી અને વિદેશી. ઠીક. દેશી ની અંદર આપણે જોશું કૌટિલ્યનું અર્થશાસ્ત્ર, ઠીક, મેઘદૂત છે પુસ્તક, તે આ બધા કેવા પુરાવા છે? દેશી પુરાવા છે. વિદેશી ની અંદર તો ભાઈ ઇન્ડિકા છે. આઈડિયા? તો આ બધા કેવા પુરાવા થઈ ગયા? વિદેશી. ઠીક. તો આ બધા સાહિત્યિક પુરાવા છે. જ્યારે આપણે સાહિત્યિક પુરાવા અને પુરાતાત્વિક પુરાવાને બેને મિક્સ કરીને ઇતિહાસ લખીએ છીએ તો સચોટ ઇતિહાસ બનતો હોય છે મોટા ભાગે. આઈડિયા આવે છે? તો હંમેશા ઇતિહાસ લખવા માટે બે પ્રકારના પુરાવા હોય છે, પુરાતાત્વિક અને સાહિત્યિક પુરાવા. આઈડિયા આવે છે? હા યા ના? ઠીક છે. ચલો હવે સમજીએ કે ભાઈ ઇતિહાસને આપણે 3 ભાગમાં વિભાજિત કર્યો છે ઐતિહાસિક કાળના હિસાબે. ઠીક. ઇતિહાસને આપણે ઐતિહાસિક કાળના આધારે 3 ભાગમાં વિભાજિત કરેલ છે. ઠીક છે. સૌથી પહેલા વિભાજન કર્યું છે પ્રાગ ઐતિહાસિક કાળ. ઇંગ્લિશમાં કહેશું આપણે પ્રી હિસ્ટોરિકલ એજ. શું કીધું? પ્રી હિસ્ટોરિકલ એજ. ઠીક. પછી આદ્ય ઐતિહાસિક કાળ, ઠીક, જેને આપણે ઇંગ્લિશમાં કીધું પ્રોટો હિસ્ટોરિકલ એજ. ઠીક છે. અને ત્રીજો કાળ જેને આપણે કહીએ છીએ ઐતિહાસિક કાળ. શું કહીએ છીએ? ઐતિહાસિક કાળ, હિસ્ટોરિકલ એજ. ઠીક છે. હવે આ વિભાજન પાડવાનું મુખ્ય કારણ ક્યાં હતા? તો એના માટે પહેલા આપણે સમજીએ કે ભાષા અને લિપિ કોને કહેવાય. શું સમજીએ? ભાષા અને લિપિ કોને કહેવાય? ઠીક, ધ્યાનથી સમજજો. ભાઈ બે વ્યક્તિ અથવા તો 2 થી વધુ વ્યક્તિઓ વચ્ચે મારે કમ્યુનિકેશન કરવું છે, ઠીક, એની સાથે સંવાદ કરવો છે, તો હું જે મારી અભિવ્યક્તિ બતાવું છું, શું બતાવું છું? અભિવ્યક્તિ. ઠીક. તો હું અભિવ્યક્તિ દ્વારા શું કરું છું? કમ્યુનિકેશન. ઠીક. તો આ થઈ ભાષા. શું થઈ? ભાષા. ઠીક. ભાષાનો મતલબ સાદી ભાષામાં કહીએ તો કે ભાઈ મારે અન્ય લોકો સાથે કમ્યુનિકેશન કરવા માટે હું શેનો ઉપયોગ કરું છું? મારી અભિવ્યક્તિનો. આઈડિયા આવે છે? હા યાર. હવે જરૂરી નથી કે ભાષા બોલાય જ તે. ઠીક. ભાષા આપણે સાઇન લેંગ્વેજ કહીએ ને કે ભાઈ ઈશારામાં પણ કરી શકીએ છીએ. ઠીક. જેમ કે હું તમને બોલું છું, તમને સમજ પડે છે કે હું શું બોલું છું, તમે કમ્યુનિકેટ કરી શકો છો, મને સમજી શકો છો. આઈડિયા આવે છે? તો હું મારી અભિવ્યક્તિ દર્શાવું છું, તમે સમજી શકો છો. એવી જ રીતના હું જો ઈશારા કરું, ઠીક છે, ઠીક, આપણે આમ કરતા હોઈએ ને ભાઈ શું, આઈડિયા આમ કરીએ તો શું કે ભાઈ જમવા હાલો, ભૂખ લાગી છે, હા ના? તો આ બધા ઈશારા બોલ્યા વગર સામેવાળો વ્યક્તિ સમજી જાય. જેમ કે સાઉથના પિક્ચરમાં તમે જોયું છે આમ કરતા હોય છે, ઠીક, એનો મતલબ શું થાય? કે શું છે તારે. આઈડિયા આવે છે? ઠીક. તો આ બધી કમ્યુનિકેશન જ છે ને એક પ્રકારે, પણ બોલતા નથી.
આઈડિયા છે? તો ભાઈ મારે કંઈક પણ કેવું છે, ઠીક છે, બોલીને કહીશ અથવા તો ઈશારા કરીને કહીશ તો તમે સમજજો. તો આ શું થઈ? એક ભાષા. આ શું થઈ? એક ભાષા. તો ભાષા શું છે? તો ભાઈ અભિવ્યક્તિ. શું છે? અભિવ્યક્તિ. ઠીક છે, જેનાથી હું શું કરું છું? કમ્યુનિકેશન. પેલી સમજ. પણ માની લો કે હું હાલમાં અહીંયા છું તમારી સામે, મારે તમને કંઈક સંદેશો દેવો છે પણ તમે મોડા હો છો અને મારે જવું છે, તો હું શું કરીશ? અહીંયા હું કંઈ લખતો જઈશ. આઈડિયા આવે છે? ઠીક, તમે આવીને એને વાંચશો તો તમને આઈડિયા આવી જશે કે હું શું કહેવા માંગુ છું. તો અહીંયા મેં શું કર્યું કે જે મારી અભિવ્યક્તિ હતી ને, મારી અભિવ્યક્તિ, એને મેં અહીંયા શું કર્યું? એક ચિત્રનું રૂપ આપ્યું. શું આપ્યું? એક ચિત્રનું રૂપ આપ્યું. આઈડિયા આવે છે? ઠીક, તો એ શું બની જાય છે? લિપિ. શું બની જાય છે? લિપિ. આઈડિયા આવે? જેમ કે હું આ બધું લખું છું, તમને ખબર પડી ગઈ ને કે હું શું લખું છું, કે આ લિપિ લખ્યું છે. આઈડિયા? તો મેં આને શું આપ્યું? એક ચિત્રનું રૂપ. આઈડિયા આવે છે? જેમ કે આ જે લિપિ છે આપણી ગુજરાતી ભાષા છે, તો આ લિપિ કઈ છે? દેવનાગરી લિપિ. જો એની માથે લીટો કરી નાખું, ઠીક, તો ભાષા બદલાઈ ગઈ, હિન્દી થઈ ગઈ. ઠીક, પણ લિપિ તો એની જ રહી ને, દેવનાગરી. સમજો તમે? ઠીક, તો ભાષા શું છે? તો ભાઈ અભિવ્યક્તિ, કે હું બીજા સાથે કમ્યુનિકેટ કરવા માંગુ છું. લિપિ શું હોય? કે મારી જે અભિવ્યક્તિ છે, ભાષા છે, ઠીક, એને હું શું કરું છું? એક ચિત્રનું રૂપ આપું છું. આઈડિયા આવે છે? અને એ શું બની જાય છે? એક લિપિ. પડી સમજ? ઠીક, તો આનો સંબંધ ક્યાં છે? આપણા ઇતિહાસ સાથે. કે ભાઈ પ્રાગ ઐતિહાસિક કાળ એવો સમય કે જ્યાં આપણી પાસે સાહિત્યક પુરાવા નથી. શું નથી? સાહિત્યક પુરાવા. આપણી પાસે માત્ર ને માત્ર કયા પુરાવા છે? પુરાતાત્વિક પુરાવા. આઈડિયા? કેવા પુરાવા છે? માત્ર ને માત્ર પુરાતાત્વિક પુરાવા છે. આઈડિયા આવે છે? તો આ સમયને આપણે શું કહીએ છીએ? પ્રાગ ઐતિહાસિક કાળ. મતલબ કે પ્રી હિસ્ટોરિકલ એજ. સમજ પડી? આપણી પાસે કોઈ પણ સાહિત્યિક પુરાવા નથી. શું હે? માત્ર ને માત્ર પુરાતાત્વિક પુરાવા. આઈડિયા આવે છે? એક્ઝામ્પલ તરીકે સમય જોઈએ તો પાષાણ કાળ. આઈડિયા આવે છે? ઠીક, તો આદિ ઐતિહાસિક કાળ કોને કહેશું? તો અહીંયા આપણી પાસે સાહિત્યિક પુરાવા અને પુરાતાત્વિક પુરાવા બંને ઉપલબ્ધ છે. શું હે? સાહિત્યિક પુરાવા બી છે અને પુરાતાત્વિક પુરાવા બંને છે. પણ સાહિત્યિક પુરાવાને આજ દિન સુધી આપણે ઉકેલી શક્યા નથી, કે આપણે એને વાંચી શક્યા નથી. આઈડિયા આવે છે? જે લિપિ છે એને આપણે ડીકોડ કરી શક્યા નથી. આઈડિયા આવે છે? તો આપણી પાસે પુરાવા રહ્યા કયા? માત્ર ને માત્ર પુરાતાત્વિક સોર્સ. આઈડિયા આવે છે? એક્ઝામ્પલ છે આપણી પાસે સિંધુ ખીણની સભ્યતા. તો સિંધુ ખીણની સભ્યતાની અંદર આપણે ઘણી બધી મહોરો, ઘણી બધી વસ્તુઓ મળી છે જેની અંદર લિપિ લખી છે પણ ખબર નથી એની અંદર શું લખ્યું છે. આપણે આજ દિન સુધી એને ઉકેલી શક્યા નથી. આઈડિયા? તો હડપ્પન લિપિને આજ દિન સુધી આપણે ઉકેલી શક્યા નથી. આઈડિયા? તો આ સમયને શું કહીએ છીએ આપણે? આદ્ય ઐતિહાસિક કાળ. ઠીક છે, પ્રોટો હિસ્ટોરિકલ એજ. પડી સમજ? તો ભાઈ ઐતિહાસિક કાળ એટલે શું? તો હવે તો સમજ પડી ગઈ છે કે ભાઈ સાહિત્યક પુરાવા બી છે અને પુરાતાત્વિક પુરાવા બી છે. બંનેને આપણે સમજી બી શકીએ છીએ. બંનેના આધારે આપણે શું કરીએ છીએ? ઇતિહાસ લખીએ છીએ. તો આવા સમયને આપણે શું કહીએ છીએ? ઐતિહાસિક કાળ. શું કહીએ છીએ? ઐતિહાસિક કાળ. પડી સમજ? હા ના? તો ઐતિહાસિક કાળ છે કે જે વિવિધ કાળોને ઇતિહાસના આધારે, પુરાવા અને સાહિત્યના આધારે આપણે 3 ભાગમાં વિભાજિત કર્યા છે. ઠીક છે, પ્રાગ્ય ઐતિહાસિક કાળ, આદ્ય ઐતિહાસિક કાળ અને ઐતિહાસિક કાળ. આઈડિયા? પ્રાગ ઐતિહાસિક કાળ એટલે કે આ આપણી પાસે સાહિત્યક પુરાવા ઉપલબ્ધ નથી. શું નથી? સાહિત્યક પુરાવા ઉપલબ્ધ નથી. આઈડિયા આવે છે? હા યા ના? ઠીક છે, ચલો. ઠીક છે, તો ઇતિહાસના કાળના હિસાબે વિભાજન કર્યું. પણ આપણે ત્યાં જ્યારે ભારતની અંદર બ્રિટિશ લોકો આવ્યા હતા ને, તો બ્રિટિશ લોકોએ ભારતના ઇતિહાસને સમય, ઠીક છે, શાસનના આધારે 3 ભાગમાં વિભાજિત કર્યું
શેના આધારે? સમય અને શાસનના આધારે, શાસકોના આધારે 3 ભાગમાં વિભાજિત કર્યું. તે એનું નામ આપ્યું પ્રાચીન ભારતનો ઇતિહાસ, મધ્યકાલીન ભારતનો ઇતિહાસ અને આધુનિક ભારતનો ઇતિહાસ. આધુનિક ભારતનો ઇતિહાસ. ઠીક છે. હવે શા માટે આ ભાગ પાડ્યા હતા અને કોણે પાડ્યા હતા? તો ભાગ પાડવા વાળો વ્યક્તિનું નામ હતું જ્હોન શોર. છે 1816 એને આ ભાગલા પાડ્યા હતા. એક બ્રિટિશ અધિકારી હતો, એકચ્યુઅલી સ્કોટલેન્ડથી હતો પણ બ્રિટિશ હતો. ઠીક. તો એવું દર્શાવવા માંગતો હતો કે ભાઈ પ્રાચીન સમયની અંદર ભારતની અંદર હિન્દુઓનું શાસન હતું. કેનું શાસન હતું? હિન્દુઓનું. મધ્યકાલીન સમયની અંદર મુસ્લિમ શાસન હતું અને આધુનિક ભારતની અંદર બ્રિટિશ શાસન હતું. શું હતું? બ્રિટિશ શાસન. હવે ધ્યાનથી સમજો, એને જે ભાગ પાડ્યા છે ધર્મના આધારે પાડ્યા ને, તો એના હિસાબે અહીંયા ક્રિશ્ચિયન ધર્મ આવવો જોઈએ કે ક્રિશ્ચિયનનું શાસન હતું, પણ એ શું લખે છે? બ્રિટિશ શાસન. શા માટે? કારણ કે બ્રિટિશની પહેલા પોર્ટુગીઝો બી આવી ગયા હતા ને, તો ક્રેડિટ શું લેવા માંગે છે કે અમે આવ્યા અને તમને આધુનિક બનાવ્યા. આઈડિયા આવે છે? તો સમય અને શાસનના આધારે બ્રિટિશ લોકોએ ભારતના ઇતિહાસને 3 ભાગમાં વિભાજિત કર્યો. આગળ જતા આ પરંપરાને આપણે આજ દિન સુધી ચાલુ રાખી છે. ઠીક છે. તો ભારતના ઇતિહાસને 3 ભાગમાં વિભાજિત કર્યું છે: પ્રાચીન ભારતનો ઇતિહાસ, મધ્યકાલીન ભારતનો ઇતિહાસ અને આધુનિક ભારતનો ઇતિહાસ. પડી સમય? ઠીક. પણ જો ઐતિહાસિક કાળના હિસાબે જોઈએ, ઠીક, ઐતિહાસિક ઘટનાઓના આધારે જોઈએ તો ઇતિહાસના કેટલા ભાગ છે? 3 ભાગ છે: પ્રાગૈતિહાસિક કાળ, આધ્યઐતિહાસિક કાળ અને ઐતિહાસિક કાળ. પડી સમજ? ચલો, હવે જો આપણે ચર્ચા કરીએ પ્રાગૈતિહાસિક કાળની, કેની વાત કરીએ? પ્રાગ ઐતિહાસિક કાળની. ઠીક. પ્રી હિસ્ટોરિકલ એજની. તો અહીંયા આપણે એ સમજવાનું છે કે ભાઈ આ સમયની અંદર માનવીની સ્થિતિ કઈ કેવી હતી. ઠીક. તો આપણે બધા જાણીએ છીએ કે માનવીએ સૌથી પહેલા જે પથ્થરોનો ઉપયોગ કરતા હતા. શેનો ઉપયોગ કરતા હતા માનવી? પથ્થરોનો. એના લીધે આપણે એનું શું નામ આપ્યું? પાષાણ કાળ. પાષાણનો મતલબ થાય પથ્થર, કાળ એટલે કે સમય. શું કહેશું? કાળ એટલે સમય. ઠીક છે. તો માનવી સૌથી પહેલા શેનો ઉપયોગ કરતા હતા? પથ્થરનો. આઈડિયા આવે છે? ત્યાંથી ધીરે ધીરે માનવીએ સૌ પ્રથમ વાર એક ધાતુનો ઉપયોગ કર્યો, એનું નામ હતું તાંબુ. શેનો ઉપયોગ કર્યો? તાંબુનો. પણ તાંબાની સાથે સાથે એ લોકો પથ્થરનો ઉપયોગ કરતા હતા, જેના લીધે આપણે એને કહીએ છીએ તામ્ર પાષાણ કાળ. શું કહીએ છીએ? તામ્ર પાષાણ કાળ. આઈડિયા આવે છે? ઠીક. સૌથી પહેલા માનવી શેનો યુઝ કરતી હતી? પથ્થરનો. એના પછી શેનો ધાતુનો ઉપયોગ કર્યો? સૌથી પહેલા કોપરનો. અને કોપરની સાથે સાથે આપણે પથ્થરનો ઉપયોગ કરતા હતા, એના લીધે આપણે શું કીધું એને? તામ્ર પાષાણ કાળ. ઠીક. આગળ જતા માનવી લોહાનો ઉપયોગ કરશે, જેના લીધે આપણે એને કહેશું લોહયુગ, આયરન એજ. આઈડિયા આવે છે? હા યા ના? ઠીક છે. પાષાણ કાળ, જ્યાં આપણે પથ્થરનો ઉપયોગ કરતા હતા, ધીરે ધીરે ધાતુનો ઉપયોગ કરતા શીખ્યા. સૌથી પહેલા કઈ ધાતુ યુઝ કરી? તામ્ર, કોપરની. એના પછી આપણે કઈ ધાતુ ઉપર આવ્યા? લોહાની. આઈડિયા આવે છે? ઠીક છે. ચાલો, તો ભારતના ઇતિહાસની અંદર આપણે જોઈએ તો કે ભાઈ દુનિયાના ઇતિહાસમાં જોઈએ, પાષાણ કાળને ઇતિહાસકારોએ 3 ભાગમાં વિભાજિત કર્યો છે. કેટલામાં? 3 ભાગમાં. ઠીક છે. ધ્યાનથી સમજજો. પૂરા પાષાણ કાળ, મધ્ય પાષાણ કાળ અને નૂતન પાષાણ કાળ. આઈડિયા આવે છે? ઇતિહાસને આપણે કેટલા ભાગમાં વિભાજિત કર્યું છે? પાષાણ કાળને 3 ભાગમાં: પૂરા પાષાણ કાળ, મધ્ય પાષાણ કાળ અને નૂતન પાષાણ કાળ. આઈડિયા આવે છે? મોટા ભાગે આનો આપણે જો સમય જોઈએ તો 5 લાખ ઈસવીસન પૂર્વથી, ઠીક છે, 30,000 ઈસવીસન પૂર્વ. ઠીક છે.
મધ્ય પાષાણ કાળનો સમય છે 30,000, ઘણી જગ્યાએ 40,000 છે, ત્યાંથી લઈને 10,000 ઈસવીસન પૂર્વ. ઠીક છે, ઈસવીસન પૂર્વ એટલે બિફોર ક્રાઇસ્ટ અથવા તો બિફોર કોમન એરા. ઠીક છે. અને નૂતન પાષાણ કાળનો સમય છે 10,000 ઈસવીસન પૂર્વથી 6,000 ઈસવીસન પૂર્વ, ઘણી જગ્યાએ લખ્યું છે 3500 ઈસવીસન પૂર્વ. હવે આમાં ઇતિહાસકારને ખુદને કન્ફ્યુઝન છે, ઠીક કે એક્ઝેક્ટલી સમય કયો છે. તો ઘણી બધી બુકની અંદર આ સમયો કેવા હશે, અલગ અલગ હશે. કેવા હશે, અલગ અલગ. આઈડિયા આવે છે. હવે આવું ભાગ પાડવા પાછળનું મુખ્ય કારણ શું હતું, ઇતિહાસકારોએ શા માટે આના ભાગ પાડ્યા? ઠીક છે. તો એનું મુખ્ય કારણ હતું કે આ સમયમાં આબોહવા, શું ભાઈ, આબોહવામાં શું આવતું હતું, પરિવર્તન. શું આવતું હતું, પરિવર્તન. કઈ રીતના પરિવર્તન આવતું હતું, ધ્યાનથી સમજો કે ભૌગોલિક કાળ આપણે જોઈએ. શું જોઈએ, ભૌગોલિક કાળ. તો આજથી 5 લાખ વર્ષ પહેલા, ઠીક છે, 2 લાખ વર્ષ પહેલા, 3 લાખ વર્ષ પહેલા આપણી જે આબોહવા હતી એ હતી એકદમ ઠંડી. એને આપણે કહેતા પ્લીસોટિક. ઠીક. આજથી 5 લાખ વર્ષ પહેલા આપણી જે આબોહવા હતા એ એકદમ ઠંડી હતી. આબોહવા કેવી હતી, એકદમ ઠંડી. તો એને આપણે શું નામ આપ્યું છે, પ્લેસોટિન યા તો પ્લીસોટિન યુગ. આઈડિયા આવે છે, શું કહે છે, પ્લેસોટિન યુગ. ઠીક. ધીમે ધીમે જે તાપમાન છે એ ગરમ થતું જાય છે. શું થતું જાય છે, ગરમ. અને વાતાવરણ થઈ જાય છે ગરમ અને એકદમ શુષ્ક. શું થઈ જાય છે, શુષ્ક. તો આ કાળને આપણે કહીએ છીએ હોલોસીન. શું કહીએ છીએ, હોલોસીન યુગ. પ્લિસ્ટોસીન, એકચ્યુઅલી પ્લિસ્ટો આવશે. પ્લિસ્ટોસીન સમયની અંદર વાતાવરણ કેવું હતું, એકદમ ઠંડુ. ઠીક છે. ધીમે ધીમે વાતાવરણ કેવું થતું જાય છે, ગરમ અને શુષ્ક. અને કયો કાળ ચાલુ થાય છે, હોલોસીન યુગ. ઠીક છે. આ જે યુગ છે એને આપણે ભૌગોલિક યુગ કહીએ છીએ. કેવા યુગ કહીએ છીએ, ભૌગોલિક યુગ. જીઓગ્રાફીની અંદર જે યુગો આવે છે તો પ્લિસ્ટોસીન યુગમાંથી આપણે ધીરે ધીરે કેમ આવ્યા, હોલોસીન યુગની અંદર. ઠીક. તો ઠંડામાંથી વાતાવરણ કેવું થતું ગયું, ધીરે ધીરે ગરમ. અને વાતાવરણમાં જો પરિવર્તન આવશે તો માનવીઓની જીવનમાં પણ શું અહીંયા આવે છે, ધીમે ધીમે પરિવર્તન. શું આવે છે, પરિવર્તન. પડી સમજ? હા યા ના? ઠીક છે. ચાલો તો સમજીએ કે જે પૂરા પાષાણ કાળ છે, ઠીક છે, એને પણ ઇતિહાસકારોએ 3 ભાગમાં વિભાજિત કર્યું છે. કેટલા ભાગમાં વિભાજિત કર્યું છે, 3. ઠીક. ધ્યાનથી સમજજો. નિમ્ન પૂરા પાષાણ કાળ, મધ્ય પૂરા પાષાણ કાળ અને ઉચ્ચ પૂરા પાષાણ કાળ. ઠીક છે. જેમ આપણે સમજ્યા કે આ 3 ભાગ પાડવા પાછળનું મુખ્ય કારણ શું હતું કે આબોહવામાં પરિવર્તન, જેના લીધે જીવનમાં પરિવર્તન આવતું હતું. એવી જ રીતના પૂરા પાષાણ કાળને પણ ઇતિહાસકારોએ 3 ભાગમાં વિભાજિત કર્યું છે. અને એની પાછળનું મુખ્ય કારણ શું છે, તો અહીંયા આપણા જે ટૂલ્સ છે, શું છે, ટૂલ્સ, ઠીક કે હથિયારો. એની અંદર શું આવે છે, અહીંયા પરિવર્તન. શું આવે છે, પરિવર્તન. કઈ રીતના સમજીએ તો નિમ્ન પૂરા પાષાણ કાળ હતો. એ સમયમાં માનવી મોટા મોટા પથ્થરો લઈને શિકાર કરવા જતા. શું કરવા જતા, મોટા મોટા પથ્થરો લઈને શિકાર કરવા જતા. આઈડિયા આવે છે. હવે સ્વાભાવિક વસ્તુ કે મોટો પથ્થર લઈને શિકાર કરવા જશો તો આગળથી એ પથ્થરને તમે બીજા પથ્થરથી મારી મારીને શું બનાવો છો, ધાર, અણીવાળો, ઠીક છે, નુકીલો. સોરી. આઈડિયા આવે છે. હવે શું કરશો કે શિકાર કરવા જશો તો મોટો પથ્થર છે, સ્વાભાવિક વસ્તુ એ કે મોટા પથ્થરથી નાના શિકાર થઈ શકે નહીં. જેમ કે માની લો કે હરણ ભાગે છે તો મોટો પથ્થર લઈને તમે એની પાછળ ભાગી શકો નહીં. તેના માટે શું કરવું પડે, તો તમારે મોટા શિકાર પકડવા પડે. શું કરવું પડે, મોટા શિકાર પકડવા પડે. હવે એકલા તો તમે જશો નહીં, તો શું કરશો, ટોળામાં જશો. શેમાં જશો, ટોળાની અંદર. આઈડિયા આવે છે. તો અહીંયા જે મોટા પથ્થરોનો ઉપયોગ કરીએ એ પથ્થરને આપણે કહેશું ક્રોડ. કેવા પથ્થર કહેશું, ક્રોડ અથવા તો કોર. કેવા પથ્થર હશે, ક્રોડ અથવા તો
કોર. આઈડિયા આવે છે? ઠીક છે. આપણે એને ફોટાથી સમજીએ. જો આ રીતના પથ્થર છે, ઠીક છે. એને આગળથી મારીને શું બનાવશું? અણીવાળો. ઠીક છે. તો આને શું કહેશું આપણે? કોર. જેમ કે હું ફોટા દેખાડું તમને એ સમયના પથ્થરોના, આ રીતના. ઠીક છે. સમજો, મોટો પથ્થર એને શું કર્યું? મારીને ઉપરથી અણી કાઢી. ઠીક છે. અણીદાર બનાવ્યા. આઈડિયા આવે છે? જેમ કે આ જે પથ્થર છે, હેન્ડેક્સ. શું હે? હેન્ડેક્સ મતલબ કે કુહાડી જેવો ભાગ છે, પણ હાથમાં પકડીને ચાલશું. આ રીતના કોઈને મારશું. આઈડિયા આવે છે? બોલો હા એના. ઠીક છે. ચલો જો બીજા ફોટા જોઈએ. આ ટાઈપના મોટા મોટા પથ્થરોને યુઝ કરતા. આઈડિયા? તો આ પથ્થરોને આપણે શું નામ આપ્યું? કોર અથવા તો ક્રોડ ઉપકરણ. પડે છે સમજ? ક્રોડ અથવા તો કોરના ઉપકરણો પથ્થરોને યુઝ કરતા હતા. આઈડિયા આવે છે? એવી રીતના આગળ જતા શું થાય છે કે જ્યારે આવડો મોટો પથ્થર લઈને જતો હતો, ઠીક છે, તો અચાનક હું પડી ગયો. શું થયો? પડી ગયો. અને એ જે આગળનો અણીવાળો ભાગ હતો એ નીકળી ગયો. શું થઈ ગયો? અણીવાળો ભાગ આગળથી નીકળી ગયો. અને મેં જોયું તો અણીવાળો ભાગ થોડોક મજા આવતી હતી, પતલો હતો, ઠીક, હલકો હતો સાઈઝમાં. અને એનાથી હું શિકાર કરવા ગયો તો મારે ચામડું ફાળવામાં, ચીરવામાં ઈઝી પડી ગયું. આઈડિયા આવે છે? તો અહીંયા શિકાર કરવામાં થોડીક શું આવી? સરળતા. આઈડિયા? તો એવા પથ્થરને આપણે કીધું ફ્લેક. શું નામ આપ્યું? ફ્લેક. કેવા પથ્થરો કીધા આપણે એને? ફ્લેક. સમજો ફોટાથી. આ રીતના હું પથ્થર લઈને જતો હતો, ઠીક છે, પડી ગયો. એના લીધે શું થયું કે આગળથી એ પથ્થર નીકળી ગયો. જો આ રીતના પથ્થર હતો, ઠીક છે, હું પડી ગયો. એના લીધે શું થયું? આગળથી એક પરત નીકળી ગઈ. શું નીકળી ગઈ? એક આખી પરત. આ રીતના. હવે શું કરીશ કે આ પરતની ચારે બાજુથી હું શું કરીશ? ધારદાર કરીશ. આઈડિયા છે? હવે આને પકડીશ. શું થશે? કોઈ પણ ચામડું ને ફાળવું હશે, ચીરવું હશે તો ઈઝી પડશે. પડી સમજ? હવે આવું શીખી ગયા ધીમે ધીમે. તો શું કરવા મળ્યા? આ લોકો આવા મોટા મોટા પથ્થરો હતા, એને ગરમ કરતા અને બીજા પથ્થરથી એને મારતા, જેથી શું થાય કે આગળથી આ પરત નીકળી જાય. તો આ જે પરત નીકળી જાય એને આપણે શું કહેશું? ફ્લેક. શું કહેશું? ફ્લેક. આઈડિયા આવે છે? શું કહેશું? ફ્લેક. ઠીક છે. એક દિવસ એવું થયું કે હું ફ્લેક લઈને જતો હતો, ફરીથી હું પડી ગયો અને ફ્લેકના 2 ટુકડા થઈ ગયા. શું થઈ ગયા? 2 ટુકડા. તો એક લાંબી એવી પટ્ટી થઈ ગઈ, ઉપરથી અણીદાર, સાઈડમાંથી અણીદાર, અને એક લાંબી એવી પટ્ટી જેવું ધાતુ બની, ધાતુ શું? પથ્થર બની ગયો. આઈડિયા આવે? તો એને આપણે કહેશું બ્લેડ. શું કહેશું? બ્લેડ. આઈડિયા આવે? ફોટાથી સમજીએ એટલે વધુ ખ્યાલ આવે. માની લો કે આવું આ રીતના ફ્લેગ છે, ઘણા બધા. આ ફ્લેગ લઈને જતો હતો, હું પડી ગયો. એના લીધે શું થયું? આ ફ્લેગના 2 ભાગ થઈ ગયા. શું થઈ ગયા? 2 ભાગ થઈ ગયા. ઠીક. તો એના લીધે કેવું હથિયાર બન્યું? આ ટાઈપનું. કેવું હથિયાર બન્યું? આ સાઈડ. દેખાય છે આ બધા? તો આ બધા બ્લેડ છે. શું હે? બ્લેડ. પડી સમજ? પ્લસ હું હાડકાને પણ શું કરીશ? હવે ધારદાર આગળથી કરીશ, અણીદાર કરીશ, અને હાડકાના ઉપકરણો બનાવવાના ચાલુ કરીશ. પડી સમજ? હા એના. તો હવે શું થયું? શિકાર કરવો ઓર ઈઝી થઈ ગયો. શું થઈ ગયું? શિકાર કરવો ઓર ઈઝી. સિમ્પલ વસ્તુ કે મોટા મોટા લઠા લઈને જતા હતા કોકની પાછળ, પ્રાણી પાછળ, તો ભાગવું થોડુંક અઘરું પડતું. પ્લસ એને પહોંચીને એને મારશો તો ચૂંદાઈ જતા. આઈડિયા આવે? તો શું થતું કે શિકાર કરવા અઘરા થઈ ગયા. હવે શું થઈ જશે કે આ ટાઈપની બ્લેડ આવી, જેની લંબાઈ વધારે હશે, પહોળાઈ ઓછી હશે, પણ આગળથી શું હશે? અણીદાર. તો આ રીતના ચાકુ જેવું બની ગયું. આમ ઘુસાડું, કાઢી લેશું. તો શિકાર કરવા અહીંયા કેવો થઈ ગયો? ઈઝી થઈ ગયા. આઈડિયા આવે છે? હા યાર. ઠીક છે. તો આ ટાઈપની બ્લેડ યુઝ કરતા થઈ ગયા આપણે. પડી સમજ? હા યાર. ઠીક છે. તો સમજો કે આ જે 3 ભાગ પડ્યા છે, નિમ્ન પૂરા પાષાણકાળ, મધ્ય પૂરા પાષાણકાળ, ઉચ્ચ પૂરા પાષાણકાળ, એનું મહત્વનું કારણ શું હતું? ટૂલ્સમાં આવતો પરિવર્તન. શું હે? ટૂલ્સમાં આવતા પરિવર્તન. આઈડિયા આવે છે? ઠીક. આ અલગ પોઈન્ટ લખો છે. ઠીક. આપણે પાષાણકાળમાં ચાલીએ છીએ. ઠીક. સમજી જજો. તો આ સમયે માનવીનું જીવન કેવું હતું? તો માનવ જીવનનો અહીંયા મહેનત ફોકસ એ જ હતો. ઠીક. શું કરવાનું? શિકાર કરવાનું, પ્લસ ખાદ્યનો સંગ્રહ. શું કરવાનું છે?
શિકાર કરવાનો અને ખાદ્યનો સંગ્રહ કરવાનો. આઈડિયા આવે છે? હા યાનો. ઠીક છે. સમાજ વ્યવસ્થા કેવી હશે? તો ભાઈ આ સમયે સમાજ કેવો હતો? ક્યારે? પૂરા પાષાણ કાળની અંદર. તો ભાઈ મેં કીધું કે મેં મોટા મોટા પથ્થરોને શિકાર કરવા જતા, તો એક સાથે ટોળું જ હતું. શું જતું? એક ટોળું. ઠીક છે. માની લો કે એક ટોળું આખું ગયું, 70-80 લોકોનું ટોળું જ હતું. ઠીક છે. ઉપેન્દ્રસિંહ નામના ઇતિહાસકારે પોતાના પુસ્તકમાં લખ્યું છે કે નોર્મલી 60-70 લોકોનું ટોળું જ હતું. ઠીક છે. મોટા શિકારને પકડતા ચારે બાજુથી અને પથ્થરો મારી મારીને એને શું કરતા? બેભાન કરતા. આઈડિયા? સ્વાભાવિક વસ્તુ કે હાથી તમારી સામે અવળો પથ્થર લઈને તમે મારવા જાઓ તો પાડી દેશે હાથી. આઈડિયા? તો તમે શું કરતા? એને પથ્થરો મારતા. આઈડિયા આવે છે? ઠીક છે. ક્યારેક એવું બી થાય ને કે ભાઈ પથ્થરો મારવામાં પથ્થર ઉડીને ઓલી બાજુ આવી ગયો, કોકની માથે આવ્યો, હે ને, તો સામે વાળો મરી જાય. અથવા તો હાથીના લીધે 2-3 લોકો મરી જાય. તો જ્યારે બી આ ટોળું જશે ને 60-70 લોકોનું, તેમાંથી 5-10 લોકો તો ઓછા જ આવવાના છે પાછા. કારણ કે 5-6 લોકો તો મરવાના જ છે. સ્વાભાવિક વસ્તુ છે. આઈડિયા આવે છે? તો થતું એવું કે ભાઈ ક્યારેક શિકાર મળે, ક્યારેક શિકાર ન બી મળે, તો ભૂખું રહેવું પડતું. તો અહીંયા બધા લોકોએ ફરજિયાતપણે શિકાર કરવા જવું પડતું હતું. શું કરવા જવું પડતું હતું? શિકાર કરવા. આઈડિયા આવે? તો જ્યાં બી શિકાર કરવા જશે ત્યાં સ્થાયી થઈ જશે. શિકાર મેળો આગળ જતા શિકારની શોધમાં ફરીથી આગળ જશે. તો અહીંયા જીવન કેવું હતું? એક પ્રકારે જોશું તો ભટકતું જીવન. કેવું જીવન હતું? ભટકતું જીવન. પડી સમજ? અને આ જે સમાજ હતો એને આપણે બેન્ડ સોસાયટી કહીએ. કેવી સોસાયટી કહીએ? બેન્ડ સોસાયટી. બેન્ડ સોસાયટીનો મતલબ કે આપણે જે બેન્ડ વાજા હોય ને, કે બેન્ડ વાજા લાઈનમાં જતા હોય, પપોડા વાળા, એની પાછળ ઢોલકા વાળા હોય, એની આગળ ઓલો લારી લઈને જતો હોય, તો એ બધા કેમ લાઈનમાં જતા હોય? તો આ રીતના પણ આ સમાજ કેવો હતો? એકદમ બેન્ડ સોસાયટી, મતલબ સાથે સાથે ફરતા. આઈડિયા આવે છે? હા યા ના? ઠીક છે. તો સમજીએ કે ભાઈ પૂરા પાષાણ કાળ છે એને 3 ભાગમાં વિભાજન કર્યું. ઠીક છે. કાળનું આ વિભાજન કરવાનું મુખ્ય કારણ શું હતું? કે ઉપકરણો, પથ્થરોમાં આવતા પરિવર્તન. આઈડિયા આવે છે? માનવ જીવનનું મુખ્ય કામ શું હતું? શિકાર કરવો, ખાદ્ય સંગ્રહ કરવો અને ભટકતું જીવન જીતા હતા. ઠીક છે. સમાજ કેવો હતું? બેન્ડ સોસાયટી. ઠીક. અને જે બી શિકાર કરવા ગયા, કોઈ મરી ગયા તો એ લાશને ત્યાં છોડીને આગળ ચાલ્યા જતા. પડી સમજ? હા. તો અહીંયા આપણે જે છેલ્લે ઉપકરણ વાપર્યું એ કયું વાપર્યું? બ્લેડ. શું વાપર્યું? બ્લેડ. હવે એક દિવસ એવો આવ્યો કે આ બ્લેડ લઈને હું જતો હતો શિકાર ઉપર, ફરીથી હું ગોથું ખાઈ ગયો. ઠીક, મતલબ પડી ગયો. એના લીધે શું થયું કે આગળથી એટલો ભાગ હતો એ તૂટી ગયો. તો એટલો આગળનો ભાગ તૂટી ગયો, એકદમ ધારદાર, એકદમ પતલી વસ્તુ, શાર્પ. ઠીક. મેં શું કર્યું કે એને લાકડી સાથે બાંધી દીધું. એટલો આમ તો જે ત્રિકોણ પથ્થર હતો અણીદાર, એને મેં શું કર્યો? લાકડી સાથે બાંધી દીધો. તો અહીંયા શું બને છે? તીર. આઈડિયા આવે છે? તો માનવીએ પોતાના જીવનની અંદર પહેલી વાર તીર અને ધનુષ બનાવ્યા હતા. તો આવા જે ઉપકરણો બન્યા, નાના નાના પથ્થરોનો ઉપયોગ કરશું, એને કહેશું માઇક્રોલિથિક પથ્થર. કેવા કહેશું? માઇક્રોલિથિક પથ્થરો. જેની સાઈઝ હશે 2 સેન્ટીમીટરથી લઈને 5 સેન્ટીમીટર. આઈડિયા આવે છે? જો આ રીતના નાના નાના ટૂલ્સ હશે, એકદમ નાના નાના, અને બહુ જ ધારદાર હશે. આઈડિયા આવે છે? તો આવા ઉપકરણો આપણે શું કીધું? ધ્યાનથી સમજો. શું કીધું? માઇક્રોલિથિક. તો અહીંયા જે ઉપકરણો છે, ઠીક છે, એ કેવા થઈ ગયા? માઇક્રોલિથિક. કેવા થઈ ગયા? માઇક્રોલિથિક. મતલબ કે સૂક્ષ્મ. હવે ધ્યાનથી સમજો. પહેલી વાર આપણે અહીંયા શેનો ઉપયોગ કરીએ છીએ? હથિયારમાં તીર બનાવ્યું. શું બનાવ્યું? તીર. તીરને શેની સાથે જોઈન્ટ કર્યું? લાકડા અને હાડકા સાથે. આઈડિયા આવે? ઠીક. તો સ્વાભાવિક વસ્તુ છે કે હથિયારો કેવા થઈ ગયા? નાના નાના, અને એકદમ ફાસ્ટ થઈ ગયા. તો હવે શું થશે કે નાના નાના જે શિકારો હતા, જે બહુ ફાસ્ટ ભાગતા હતા, એનો શિકાર કરવો કેવો થઈ ગયો? એકદમ જ સરળ. સ્વાભાવિક વસ્તુ છે. તો અહીંયા શિકાર કરવો કેવો થઈ ગયો? એકદમ સરળ. તો અહીંયા શું થયું? તે માનવીની જીવનની અંદર શિકાર કરવો શું થઈ ગયું? એકદમ સરળ. ઠીક. માનવીનું મુખ્ય કામ શું હતું? શિકાર કરવો અને ખાદ્ય સંગ્રહ કરવાનો. આઈડિયા આવે છે? પણ હવે શિકાર કરવા કેવા થઈ ગયા? બહુ સરળ.
નાના નાના શિકારો કરી શકતા. માની લો હરણ ભાગે છે, સસલું ભાગે છે, તો એને પકડી માર્યું, શેકીને ખાઈ ગયા. આઈડિયા આવે છે? હા ને. હવે એના લીધે શું થશે કે માનવી જે પોતાના પરિવાર સાથે રહી છે, તો પરિવારની અંદર જે બુઢા લોકો છે, જે બાળકો છે, એને ઘરે છોડીને આવશે. ક્યાં છોડીને આવશે? ઘરે. કે તમે ગુફામાં રહ્યો, અમે શિકાર કરીને આવીએ. આઈડિયા આવે છે? તો આ જે બુઢા લોકો છે, જે બાળકો છે, એ ક્યાં રહ્યા? ગુફાની અંદર. ક્યાં રહેશે? ગુફાની અંદર. તો સ્વાભાવિક વસ્તુ છે કે જે બુઢા લોકો હતા, ઠીક છે, ઘણી વાર તો મહિલાઓ પણ ગુફામાં રહેતી, પુરુષો શિકાર કરવા જતા. તો આ નવરા બેઠા બેઠા શું કરે? તો બેઠે બેઠે ક્યાં કરે? આવો ખેલે પેઇન્ટિંગ. શું કરશે? પેઇન્ટિંગ. તો ગુફાની અંદર આ લોકો હવે શું કરશે? ફ્રી બેઠા બેઠા ચિત્ર બનાવશે. શું બનાવશે? ગુફાની અંદર ચિત્ર બનાવશે. આઈડિયા આવે છે? બેસ્ટ એક્ઝામ્પલ છે આપણી પાસે ભીમબેટકા. ભીમબેટકાની જે ગુફાઓ છે એની અંદર ચિત્ર જોવા મળે છે. આ ભીમબેટકા ક્યાં આવે છે? મધ્યપ્રદેશની અંદર. ક્યાં આવે છે? મધ્યપ્રદેશની અંદર. પડે છે સમજ? જોઈએ આપણે કયા પ્રકારના ચિત્ર બનાવતા એ લોકો. ઠીક છે. આ માઇક્રો ટૂલ્સ છે, માઇક્રોલિથિક પથ્થરો. આ બ્લેડ છે. આ રીતના ચિત્ર બનાવતા. તમે જોઈ શકો છો કે ચિત્રની અંદર જો હરણ જાય છે એને તીર મારી દીધું છે. ઠીક છે. આ જે બાબલો છે શિકાર કરવા જાય છે, હાથમાં તીર છે, બે હાથમાં, બીજી બાજુ પોટલી બાંધી છે જેથી કરીને શિકારને પકડી તો આવે. ઠીક છે. પહેલી વાર આ લોકો માછલી પકડતા શીખશે. અહીંયા તમે જો આ બધા ભીમબેટકાના ચિત્રો છે, ઠીક છે, એની અંદર શું છે કે માછલી પકડતા શીખે છે. આઈડિયા આવે છે? હવે ધ્યાનથી સમજો. શિકાર કરવા પુરુષો ક્યાં જાય છે? ઘરની બહાર. શિકાર કરીને પાછા ઘરે આવે છે તો સ્વાભાવિક વસ્તુ છે ઘરના લોકો સાથે બેસીને જમશે. હા ને. તો એ ટાઈપની પેઇન્ટિંગ બનાવ્યા હતા લોકોએ. જુઓ, ઠીક, સાથે બેસીને ઘરે જમે છે. સમજો? તો ધીમે ધીમે માનવી સભ્ય સમાજની તરફ આગળ વધતો જાય છે. સમજો તમે? હા ને. ઠીક છે. તો શિકાર કરવો કેવો થઈ ગયો? સરળ. શા માટે થઈ ગયો? કે આપણી પાસે જે હથિયારો તો કેવા થઈ ગયા કે માઇક્રોલિથિક, નાના, સૂક્ષ્મ. તો શિકાર કરવો ઈઝી થઈ ગયો. તો ઘરના બુઢા લોકો, મહિલાઓ ક્યાં રહેશે? ગુફાઓમાં. તો બેઠે બેઠે ક્યાં કરે? આવો ખેલે પેઇન્ટિંગ. તો પેઇન્ટિંગ બનાવવાનું ચાલુ કરશે. પ્લસ માની લો કે બુઢા લોકો જે ગુફાની આસપાસ રહી છે, હવે એ મરી ગયા તો શું કરશે? તો ગુફાની આસપાસ જ એને દફનાઈ દેશે. જો ખુલ્લામાં રાખશે તો વાસ મારે, સડી જાય તો વાસ મારે. આઈડિયા? તો આ લોકો શું કર્યું કે એને દફનાવવાનું ચાલુ કર્યું. શું ચાલુ કર્યું? દફનાવવાનું. તો જ્યાં ગુફા આવતી એની આસપાસ આ લોકો શું કરતા કે જે લોકો મરી જતા એને દફનાઈ દેતા. આપણે પહેલા શું જોયું પૂરા પાષાણ કાળની અંદર કે ભાઈ શિકાર કરવા ગયા, મરી ગયા તો એને છોડીને પછી આગળ વધી ગયા, કારણ કે ભટકતું જીવન જીવે છે. અહીંયા બી ભટકતું જીવન જીવે છે પણ ગુફાઓ બદલતા. તો જે બી વ્યક્તિ મરી જશે એને શું કરતા? ગુફાની આસપાસ દફનાવતા. તો પહેલી વાર માનવી અહીંયા દફન વિધિ, મતલબ કે લાશોને શું કર્યું? દફનાવવાનું ચાલુ કર્યું. આઈડિયા આવે છે? હા યાના. ઠીક છે. હવે ધ્યાનથી સમજજો. એક દિવસનો શિકાર કરવા ગયો, 4-5 હરણને મારીને આવ્યો. ઠીક છે. હવે એમાંથી એવું હતું કે એક હરણ મરી ગયું હતું, 2-3 હરણો જીવતા રહી ગયા હતા પણ તીર ઘૂસી ગયું હતું. હવે એ હરણને બાંધીને ઘરે લાવ્યો, મેં બાંધી રાખ્યા. 2-3 દિવસ પછી જોયું તો એ હરણે નવા હરણને જન્મ આપ્યો, મતલબ કે રિપ્રોડક્શન થયું. તો મને લાગ્યું કે ભાઈ આના કરતા હું હરણને પકડીને બાંધું રાખું. તો અહીંયા માનવી પહેલી વાર શું ચાલુ કરે છે? પશુપાલન. માનવી અહીંયા શું ચાલુ કર્યું? પશુપાલન. આઈડિયા આવે? તો માની લો કે એક્ઝામમાં કે પશુપાલનની શરૂઆત ક્યારે થઈ હતી? તો મધ્ય પાષાણ કાળમાં થઈ હતી. ક્યારે થઈ હતી? મધ્ય પાષાણ કાળની અંદર. પડે છે સમજ? શેની શરૂઆત થઈ? પશુપાલનની. સ્વાભાવિક વસ્તુ છે કે પશુપાલન જે કરવું છું, ઠીક, તો એને પકડીને સાચવીશ તો એને કાંક તો ખવડાવવું પડશે ને. હા યા. તો પશુ જે પાલતુ બનાવીએ છીએ એને ખવડાવવા માટે કૃષિની શરૂઆત થશે. શેની શરૂઆત થશે? કૃષિની શરૂઆત થશે. આઈડિયા આવે છે? અને એવું બી માનવામાં આવે છે, એવા આપણી પાસે પુરાવા બી છે કે આ સમયની અંદર આપણે માટીના વાસણો બનાવવાની પણ શરૂઆત કરી દીધી હતી. શેની શરૂઆત કરી દીધી હતી? માટીના વાસણો બનાવવાની. આના પુરાવા આપને મળે છે બાગોર નામની જગ્યા રાજસ્થાનમાંથી, આદમગઢ નામની જગ્યા છે એમપીમાંથી. ઘણી જગ્યાએથી આપણે પુરાવા મળે છે કે મધ્ય પાષાણ કાળની અંદર માનવીઓ માટીના વાસણો બનાવતા શીખી ગયા હતા, પશુપાલન કરતા શીખી ગયા હતા અને કૃષિ કરતા શીખી ગયા હતા. ક્યારે? મધ્ય પાષાણ કાળની અંદર.
પડી સમજ? તો જો પરિવર્તન કઈ રીતના આવ્યું, તો ભાઈ હથિયારમાં પરિવર્તન આવ્યું. હથિયારો કેવા થઈ ગયા? સૂક્ષ્મ, નાના. ઠીક છે? તીર કમાન બનાવતા શીખી ગયા, માછલી પકડતા શીખી ગયા. ઠીક છે? એ લખવું નથી, લખી દઉં. આઈડિયા આવે છે? ઠીક છે? તો હથિયારો નાના થયા, એના લીધે શિકાર કરવો ઈઝી થઈ ગયો. શિકાર કરવો ઈઝી થઈ ગયો તો ફ્રી ટાઈમ મેળવો. ફ્રી ટાઈમ મેળવો તો શું થયું? ઠીક છે? બે વસ્તુઓ થઈ અહીંયા. ઠીક છે? ફ્રી ટાઈમની અંદર એક તો તમારી ખાદ્ય ઉપલબ્ધતા વધી, બીજું વસ્તી વધી. શું વધી? વસ્તી વધી. આઈડિયા આવે છે? ખાદ્ય ઉપલબ્ધતા બી વધી અને વસ્તીમાં વધારો થયો. નવરા બેઠા બેઠા પેઇન્ટિંગ બી બનાવ્યું. ઠીક છે? લોકોને દફનાવવા મળ્યા. ઠીક છે? પશુપાલન અને કૃષિની શરૂઆત બી થઈ ગઈ આ સમયે જ. આઈડિયા આવે છે? હા એના. હવે શું થયું કે ધીમે ધીમે આપણું જે ક્લાઇમેટ હતું, ઠીક છે, એ હેલોસીન યુગમાં આવી ગયું. કેવું? હેલોસીન. હવે વાતાવરણ થઈ ગયું એકદમ ગરમ અને શુષ્ક. કેવું થઈ ગયું વાતાવરણ? ગરમ અને શુષ્ક. આઈડિયા આવે છે? હા, શુષ્ક આવશે, સુક્ત નહીં આવે. ઠીક છે? તો આ સમયને આપણે શું કીધું? નૂતન કાળ. ઠીક છે? નૂતન પાષાણ કાળ અથવા તો નવ પાષાણ કાળ. ઠીક છે? તો આ સમયની અંદર શું થાય છે કે આપણા જે હથિયારો હતા હવે એને પોલિશ કરશું. પોલિશ મતલબ ઘસી નાખશું અને ધારદાર બનાવશું. અત્યાર સુધી ધાર જે બનાવતા એ બીજા પથ્થરને મારીને બનાવતા. હવે શું કર્યું કે આ જે પથ્થરો છે એને આપણે પોલિશ્ડ કર્યા. શું કર્યા? પોલિશ્ડ. આઈડિયા આવે છે? એકદમ ધારદાર બનાવ્યા. પડી સમજ? એનાથી ઓર શિકાર કરવો ઈઝી થઈ ગયો. પ્લસ જે કૃષિની શરૂઆત અને આપણે પશુપાલનની શરૂઆત થઈ હતી એને અહીંયા આપણે વ્યાપક રીતના ઉપયોગ કરવા મળ્યા. તો અહીંયા શું થઈ ગયું? પ્રોપરલી હવે કૃષિની શરૂઆત થઈ ગઈ અને પશુપાલનની શરૂઆત થઈ. ઠીક છે? મધ્ય પાષાણ કાળમાં શરૂઆત થઈ હતી પણ અમુક ક્ષેત્રમાં અમુક લોકોને જ આવડતું હતું. પણ નવ પાષાણ કાળની અંદર, નૂતન પાષાણ કાળની અંદર વ્યાપકપણે હવે શેની શરૂઆત થઈ ગઈ? કૃષિની અને પશુપાલનની. અને તાપમાન બી કેવું છે? ગરમ અને શુષ્ક. તો હવે તમે ક્યાં રહેવાનું પસંદ કરશો? નદી કિનારે, ખુલ્લામાં. ગુફાઓમાંથી બહાર નીકળશો અને ક્યાં રહેવાનું ચાલુ કરશો? નદી કિનારે. ઠીક? અને નદી કિનારે રહેશો તો ખુલ્લામાં રહેશો નહીં, ગરમી તાપ તો લાગે ને. તો અહીંયા તમે શું બનાવ્યું? ઘર બનાવીને રહેવાનું ચાલુ કર્યું. શું બનાવતા? ઘર. એકદમ સાદા પથ્થરોના ઘર બનાવતા આ રીતના. આઈડિયા આવે છે? હા એના. ઠીક છે? તો શું ચાલુ કર્યું આપણે? ઘર બનાવવાનું ચાલુ કર્યું. પડી સમજ? પ્લસ તો તમારું જીવન કેવું થઈ ગયું? સ્થાયી જીવન થઈ ગયું. કેવું જીવન થઈ ગયું? સ્થાયી જીવન થઈ ગયું. આઈડિયા આવે છે? હા એના. પ્લસ જે આપણે લોકોને દફનાવતા હતા હવે આપણે એને દફનાવશું ક્યાં? તો આપણી જે જમીન છે જેની અંદર આપણે ખેતી કરીએ છીએ, તો ખેતીવાળી જે જમીન છે ત્યાં આપણે શું કરશું? લોકોને દફનાવશું. શા માટે ખેતીવાડી જમીન ઉપર દફનાવશું? તો કાલે ઉઠીને ક્લેમ કરવા થાય ને કે જો અમારા પૂર્વજોને અહીંયા અમે દફનાવ્યા હતા, આ જમીન અમારી છે. સમજો? તો આ શું કરવા મળ્યા કે જ્યાં પોતે રહેતા, જ્યાં ખેતી કરતા ત્યાં જ પોતાના પૂર્વજોને દફનાવવાના ચાલુ કર્યા. આઈડિયા આવે છે? હા એના. અને દફનાવવાની સાથે સાથે આ લોકો શું કરતા? તો વાસણોને મૂકતા. શું કરતા? વાસણોને પણ દફનાવતા. એનો મતલબ શું દર્શાવે છે કે એ સમયની અંદર આ લોકોના માઇન્ડની અંદર ક્યાંક ને ક્યાંક પુનર્જન્મની માન્યતા એ હશે કે ભાઈ મરી ગયા પછી આને બીજે ક્યાંક જવાનું થયું. માની લો કે સ્વર્ગમાં હાલીને જવાનું થયું કે નર્કમાં હાલીને જવાનું થયું. આઈડિયા આવે છે? તો હાલીને જશે તો વચમાં એને ભૂખ બી લાગશે, તરસ બી લાગશે ને. તો એના લીધે શું કરતા કે આ લોકો એની સાથે વાસણો દફનાવતા, પાણી ભરીને, અનાજ ભરીને, જેથી કરીને રસ્તામાં જશે તો ભૂખ લાગે તો પી શકે. તો આવી ક્યાંક ને ક્યાંક માન્યતા આવી હતી. ક્યારે? નવપાષાણ કાળની અંદર. આઈડિયા આવે છે? તો નવપાષાણ કાળમાં શું થયું? તો ભાઈ જીવનની અંદર કૃષિ અને પશુપાલન મુખ્ય સ્ત્રોત બન્યા. આઈડિયા આવે છે? એક સમયે આપણું જે કામ હતું શું હતું? શિકાર અને સંગ્રહ કરવાનું. એની જગ્યાએ અહીંયા જીવન કેવું થઈ ગયું? કૃષિ અને પશુપાલન આધારિત. હા યા ના? ઠીક? સમજ પડી?
નદી કિનારે રહેવાનું ચાલુ કર્યું, ઘર બનાવ્યા. શું બનાવ્યા? નદી કિનારે રહેવાનું ચાલુ કર્યું, ઘર બનાવ્યા. જીવન કેવું થઈ ગયું? સ્થાયી. આઈડિયા આવે? અને જે આપણી જમીન હતી એની અંદર તે લોકોને દફનાવવાના ચાલુ કર્યા, જેથી કરીને આપણે ક્લેમ કરી શકીએ કે અમારા લોકોની દફનાવ્યા છે તો અમારી જમીન છે. પ્લસ જે લોકોને દફનાવતા એની સાથે આપણે માટીના વાસણો મૂકતા, જેના લીધે આપણે કહી શકીએ કે સમયની માનવીની અંદર પુનર્જન્મની કોઈ માન્યતા રહી હશે. આઈડિયા આવે છે? બોલો હા યા ના. પડી સમજ? ઠીક છે. તો મોટા મોટા ભાગે આપણે જોઈએ, ઠીક છે, તો ઐતિહાસિક કાળની અંદર જે પાષાણ કાળ છે એને આપણે 3 ભાગમાં વિભાજિત કર્યો. ઠીક છે. શા માટે? તો ક્લાઇમેટના હિસાબે. આઈડિયા આવે છે? બોલો હા યા ના. ઠીક છે. તો આશા કરું છું અહીંયા તમને બિલકુલ આસાનીથી સમજ પડી ગઈ છે પાષાણ કાળ, જે અમુક બુકોની અંદર બહુ વાહિયાત લખ્યો છે. ઠીક છે. સમજવું બહુ અઘરું છે, પણ બહુ સરળ અને ઇઝી ટોપિક છે. આઈડિયા આવે છે? હા યા ના. ઠીક છે. ચલો, સમજ પડી? તો અહીંયા સુધી આજનો લેક્ચર રાખશું આપણે. ઠીક છે. આ લેક્ચરની આ PDF તમારે જોતી હોય તો આપણી ટેલિગ્રામ ચેનલની અંદર તમે જોઈન્ટ થઈ જાજો. આ PDF તમને ટેલિગ્રામ ચેનલની અંદર મળી જશે. આઈડિયા આવે? જે આપણે યુટ્યુબની અંદર અને એપ્લિકેશનની અંદર તમને મળી જશે. એપ્લિકેશનવાળાને તો એપ્લિકેશનમાં જ PDF મળી જશે. ઠીક છે. અને યુટ્યુબવાળાને ટેલિગ્રામમાંથી એપ્લિકેશન મળી જશે. આઈડિયા આવે છે? મળશું નેક્સ્ટ લેક્ચરમાં.